ગંગાજી મોના ભાઈ અલ્યા ગરમી ના દબાઈ જો આમ હું હાય કરો છો કહું છું. અરે હું હાય હાય કરો તમે એવું કહે ગરમીને દબાઈ દઉં એમ? અરે કડવો ગરમીમાં દબાય? ભૂલશો તમે ભૂલશો, મારી માની છો ગણ કડવો કદી ગરમીમાં ના દબાય, ગરમીનો કડવો દબાવે. ઓબળો ગરમી જેવી પડે તો જો અમે પાપડ મેલો તો પાપડ હેકાઈ જાય એટલી ગરમી પડે મારા ભાઈ. પાપડ નહીં, બાજરીનો રોટલો મેકો ને હેકાય ને તોય કડવાનો કોઈ ફરક પડે નહીં. હું તો 3 વાગ્યા સુધી નો ધારી કરું મજૂરી. ના ના એ વાત સાચી છે. ખાવા પીવાનું ના પૂછું, પાણીનું ના પૂછું ને વાત કરો છો. હું કહેતો તો પેલું છોકરાને બાયડી લાવી દીધી એમ? હો લાવી દીધી ને છોકરા. ચમ ખબર જ નહીં. 3 દાડા ગમો ડીજે, 3 દાડાનો જમણવારો મંડપ કેટલો પહોંચ્યો તો? ના ના હું તો નતો મારા છોકરો મોકલા, હું ગયો તો થોડો બહાર. આગળથી પાછા કે ડીજે લઈને નાખવાનું કે કણ છોકરા પહેણાવા. આ મારી માની શકણ વગાડતો ને વગાડતો છોકરાને પહેણાઈ આવ્યો ડીજે. ના ના સારું કર્યું હળો, એટલું તો તમારું ઉજાગરો જો. હું કેવું? હા તો આજે વન છું ગોમનો ગમે તે પણ આજે વન ખરા. આને પછી અલા કળવાભાઈ હું કહેતો તો પછી હું શેમ તું કહું છું કંકુન કન્યા લાયા કે પૈસા આલીને લાયા કહું છું? કડવો પૈસા હાલે? કડવો પૈસા હાલે કદી કોઈ દાડો કોઈને? તો કળવાભાઈ પૂછ્યું મૂકું શી કંકુન કન્યા સોલ્લે સોલ્લે. ના ના બસ કોમાં સોલ્લો નો કણ સોલ્લો બસ વાત પચી ગઈ. કશું રૂપિયો આગો પાછો બસ બીજી વાત જ નહીં. ખરેખર તાણ હું હાલતો હું કદી પૈસા આજે વાંચો ગોમનો. ના ના પણ હું કહું છું તમે તાણ કંકુન કન્યા લાયા તો મારા પેલા કાળિયાને જો જો કે એવું મોડી સેટ થતું હોય તો આ શું હગું થાય કાળિયાને? તાર છોકરા ઓહ કાળિયાને શું હગું થતું નહીં? હા એ તો બરોબર છે પણ સેટ તો થઈ જાય શું કરાવીએ દઈએ. પણ જો હું તો પૈસા ના હાલું પણ તું ગરીબ ઘરનું છે ને તારા પૈસા થશે. એટલે મારા પૈસા થાય પૈસા હાલવા પડે. ગમે તે કરો હેડ જો મારા છોકરાનું ઓળ પડે એવું કોક કરો ને બીજું તો હું કહીએ કે હું તો આજે વન છું એટલે મારા તો છે ને રૂપિયાની જરૂર પડે ના ગમે ખાલી હું જઈને બેહું ને ખાલી કોકના મોસાના ફાઇનલ થઈ જાય. તમે તો ગામમાં પૂછાતા છો એટલે તમારે તો વાત ના તો પણ મારું છે છોકરા જો છો ખરું પણ પૈસા થશે કશું વાંધો નહીં. 6 લાખ રૂપિયા. હા 6 લાખ રૂપિયા થશે. એટલા બધા વહુ લાવવાની છે કોઈ ના કરવું રવા દેતા. અરે એવું હોય તો વળી 1,50,000 જો મેળ પડે એવું હોય તો છે. હવે તો હું રિક્ષા લાવવાની છે, છોકરાને બાયરી લાવવાની છે. હા તે પણ હું જો કહું છું રિક્ષા બાયડીનું કશું એવું જ જોજો ને તો વળી ડોળો બંધાય કે કેમ છે વાત કરો છો. બાપા એ બાપા શું ચાલે? હજુ 2,000 રૂપિયા મારે ઘેરથી ને ઝાડ સાથે ખંસેરી નાખું 2,000 રૂપિયા શું લાવું? તમારે ઘેરથી ને બધા સાડી લાવી છે. બહેરું એટલે તો ભાષાએ બદલાઈ જઈ. સાડી લાવી હાલો લાવો છે એમ ક્યાંક? એ હાલો સાડી બદલાજો 2,000 રૂપિયા. નહીં કંગાલ થઈ જવું તને પરિણામો તારો 11 લાખ રૂપિયા ખર્ચો છે ખબર પડે છે? તારા હા હરાઈમાં 7,000 તો માંગ્યા હતા, 8 લાખ અને 7,000 રૂપિયા તો ખાલી બેહવાન સાપોણી ના થયા હતા. 11 લાખ રૂપિયા ખર્ચો થયો લે અસમ ગોડે કોઈ અને કોઈને કહેતો ના ગામમાં જઈને અને એને મારા પેલા લગ્નમાં વિવમ જવાનું છે એ ક્યાં નવો હાલો લાવવો છે. નહીં તો એ હું ઓઢીને જતા એ તારા માના હાલના ઘણા પેટીમાં પડ્યા છે એ રાય ઓઢીને ફરો અત્યારે હાલ જો એ અત્યારે હાલ તમારો દોયરો બનતો ને એટલો બરોબર છે. તમે સોના મોના ખર્ચા કરાવો છો મોનતી નહીં પણ રે એ ના મોનતી હોય તો મોનાય તા એ તાર માના પેટી મારે પેટીને તારું નાવ તોડી નાખ સાવી નાવ. તમે આવી ગયો એ તો હું કહું છું એ નવા હાલના ઘણા પડ્યા છે. મારી માની છોકર 11 લાખ રૂપિયા ખર્ચો અને કે ના તો સારું છે. અરે પેટી સારું આલુ બોલો લે અરે પેલા કરવા છોકરા બૈરું નહીં પૈસા ની લાય
એ તમને ખબર છે એ પૈસા આલીને લાયા છીએ તમારે કહેવાતું હોય એવું લાયા છે સાચી વાત છે. તમને ખબર છે હવે ખબર છે મને તો કાયદેસરની ખબર છે પૈસા લાવ્યો છે. એ તપાસ કરીએ પૂછે. એ બાબા સો જા ઘરવાળા તો ઘેર નહીં ને મારા હારાય ઘેર નહીં. હું કહું છું અમારા એક છોકરો કુવાળો છે કે તેનું તમારે કોઈ બૂન હોય તો કીધું પૈસા લઈને બાયરી લાવવાની તૈયારી કરીએ. એ તો ભા હાલ મારા હારા ઘેર નહીં ને મારા ઘરવાળા ઘેર નહીં. હમણાં એરે આવે ને એટલે આવજો. એવું છે ઓહો. જા આ તો પેલો ટીણીઓ આવે છે આવો આ સોલ્લો કરવાયા હતા સોલ્લો પૈસા નહીં લાયેલા લખાઈએ ખરું લખાય પોણી ભરતા બેટા પકડો પેલો કડવો આવે તો હજી એડવાન્સ કરો નકર પછી કરી દીકસો તું શું લેવા આવ્યો તું શું લેવા આવ્યો છો એ એમને માયા હતા કીધું જીએ વધાર્યા લે પોણી પીવાનો પોણી પાવાનું હોય કેટલા પૈસા આલ્યા હતા કીધું હા ના આ તમારા છોકરા લાય સાયકલ સાયકલ નહીં બહેરી છે મારા છોકરાની હા તે પછી હિંમત બહેરી બોલ અરે અમારી સાયકલ નો હની 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 સાયકલ કરી લે અમારી સાયકલ નો સહી મમ્મી જતા સાયકલ થઈ લે સાયકલ લઈ નો પોડામ લોટો મને તમને તોડી નાખશો હમણાં હાલ હું હમણાં જઉં અને હું પૈસા આલું હું પૈસા આલું તને કોને કીધું કે પૈસા લઈને આવ્યો હું ઘેર મોટું ના ધોત તો તું જાય ધોઈને આવ્યો હોય તો તાણે પૈસા લઈ લાવ્યો તો ખબર છે હવે એ તો સાબિત કરી બતાવ્યો હું ગમો અરે તને કીધું કોની અમારે ગમે તે કીધું હોય 11 લાખ રૂપિયા આલ્યા છે તો જા કરો કદી જિંદગીમાં કોઈને પૈસા લે ના આલા લાવા વાત કરીશું તે અરે મારા છોકરાને બહેરી લાવવા હું પૈસા આલું સોલ્લે લાવ્યો છું કડવા ભાઈ આખું ગોમ વાતો કરે છે પૂછી લો હમણાં હાલ મને એકલવાન કરો નથી ના આલું પૈસા હું એ તો સાબિત કરી બતાવું તો પછી હા બતાવજે વાગુ બતાવી જો ઘેર જો બતાવજે જા હા હેડો વાત કરું છું તે મને સોટી છે. નીકળી પડ્યા છે મારા છોકરાને બહેરી લાવ્યો છું માર ખવડાવો થી યાર હું તમે એવું કહેવાની આવે એડવાન કરો છીએ છીએ હું એમ કહું છું એ બાયડીઓ માં તું હાથ લાવજી તારા બાપને ખબર છે તને ખબર છે અને મને ખબર આ 4 જણાને ખબર છે કે મેં 11 લાખ રૂપિયા ખર્ચો કઈ આવ્યો છે અને આલ્યા છે પૈસા આ વાત લીકેજ થઈ સાથી એવું કોને કીધું તું તો ગામમાં જઈને નાટક નહીં કરે બેડીથી તો નહીં કર્યું ને જોતો ના ભા અમારું લે કેવું પડે વાત કરો છો આ તમે તો કુટુંબમાં બેહવા જવાનું બહેરણ વાત ના તમે કરી શકો ને તમે હારા થઈ જાઓ કે મેં આટલા પૈસાની બાળી લાવ્યો આબરૂ નાખો ખરા કઈ ના છે અમને જો મારી ઇજ્જતની પથારી થાય છે તમે જોન હોય છે અરે માની શોગન 11 લાખ રૂપિયા લે ને તે પથારી શું કરવાનું શાયદ ખબર પડી જાય 11 લાખ રૂપિયા લે અને કમ્પ્લીટ વાકડો ઉઠા પર પોની સોટી બોલી આ નાકમાં બેસી ગયો હોત તો નળીઓ બ્લોક થઈ તો ના થઈ જત મારી હું તમને પહેલાથી નતું કીધું શાંતિ રાખજો સરપંચ પૂછશે બોલો આપણા ગામમાં કોઈ આટલી બધી મંદી આવી ગઈ છે હાની મંદી આવી છે ખાટલો ડાળો પેલા બે એવું બે આપણા ગામમાં છોકરા પહેરાવવા માટે પૈસા આલીને બૈરીઓ લાવું છે તારી ના હોય લ્યા હું ના હોય બધી ખબર છે મને તો આખા ગામની ખબર છે કે કોણ માણસ શું કરે છે યાર તમે સરપંચ થાય એટલે તમે હટ રાખો આના પર તો સરકારે પ્રતિબંધ મેલ્યો છે હું વાત કરો છો આ તમને એટલી ખબર નહીં એટલે કોણ લાઈવ છે કળવો અને એમાં સરપંચ વાપરો ઓછા પૈસા નહીં 11 લાખ રૂપિયા કાલ ઉઠીને આનો છોકરો પહેણાવવાનો છે બરોબર છે તાણું હા હકો થઈ ગયો છે થઈ ગયો. કાલ વેવાઈ હોમાઈને ક્યાં કે અમે 12 13 લાખ રૂપિયા લો
તો બસ આ તો આપણો ગરીબનું છે મને વાઘુભાઈ બધી વાત હાચી, પણ કડવો ભાઈ આવું ના કરે એ તો કંકુ હી લાયા છે શું લાયા છે હે? કંકુ ને કંકુ નહીં, કંકુન કન્યા નહીં લાયા, રૂપિયા આલ્યા છે દબાઈને. કંકુમ નહીં લાયા, ગાડીમાં લાયા. એ તો ગાડીમાં લાયા ગમે તે લાયા, પણ પૈસા આલીને નહીં લાયા. અરે મને વિશ્વાસ છે, તમે માનતા નહીં ને હે. હમણાં સાબિત કરી બતાવું તમને. હું વાત કરો છો યાર સરપંચ શ્રી? અને હોભળો સરપંચ, યા. પૈસો વાળા લાવ, પૈસા આલી આલી કન્યાઓ. અમારે જેવા ગરીબ ચોથી લાવ પૈસા. એ વાત હાચી. કશો વાંધો કાલ ઉઠી મારા પેલા હાર્દિક ઠેકરાનું બૈરું લાવવાનું થાય યા. તો એનાય પૈસા મારા આલવાના? આ તો એકબીજા હવા જ લીપો છે યાર. એ વાત હાચી, પણ આવું બને જ નહીં વાઘુભાઈ. હવે સાબિત કરીને બતાવું. હે. બોલો હળો. કશો વાંધો નહીં વાઘુભાઈ, તમે સાબિત કરીને બતાવો તો કન્યાને કાઢી મેલે, બરોબર? હા ગોમ બાર જોતી જ નહીં, અમારે આવી કન્યા ના જો. તમે તાર હું ખોટો પાડું ને યા. કે હું હાસો ના હોય તો તમારે જે નિર્ણય લેવો હોય લઈ લેજો. કશો વાંધો નહીં, હાલ દૂધનું દૂધ ને પાણીનું પાણી. લ્યો, અહીંયા જ મોઢા બોલાવાય. શું વાત કરો છો સરપંચ? માતાલી લાયા છે તમને કોઈ? હા. આંદોલન મોટું આંદોલન થશે પછી મસાલો લઈને ગોમમાં. ચાલો આગળ તો સરપંચ. હા ને હું તમારે ચૂંટણી લાવે છે. મેં તો હાથ ફૂટના પહેલા સરપંચ ચૂંટણી લાવતા. યા. આ તમારા ઠેકડા પાડીને અમે સરપંચમાં લાયા કે ઠેકડો કોક કરશે, ટૂંકી ગરદન વાળો કોક કરશે. કશો વાંધો નહીં, આ હાલ ન્યાય લઈ દઉં. અને ગમે તે કરો તાળી. તો એ વાત તો પછી કરીએ. ત્યાં જઈને કરવા ઘેર જઈએ. યા. પેલા તમે બ્રશ કરું કોલગેટ નું વિતરણ કરો ગામમાં. યાર એ ગ્રાન્ટ પાસ નહીં થઈ ગઈ. ના 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 ના, તમારે જ્યાં બધો દોત બહાર ના હોય. યા. હા, અમારા અંદર દોત છે. ચેતના બર્થ કે દાંતણ નહીં માલતો લેવાનો. અને કડવાન તો સાબિત કરી બતાવું કે બૈરું લાયા છે. કશો વાંધો નહીં, કઠાઈ સાબિત હાસુ ને હરી કઠાઈ નાખું ગોમબાર. અને હારી બ્રાન્ડ જોશે પાછી કોલગેટ ની કાયદેસર. શું કરો છો લે? અલ્યા પેલા એંડા ગોડી ગોડીને થાસી જો, પણ આમ ભેગા કરવાનું કરો કે કરીએ છે તે. અને એ લાયા છીએ તો કોમ કરાવો થોડું. રૂપિયા આલ્યા છે 11 લાખ. નહીં કોઈ બેહી રાખવાની. જલ્દી આવો હેડો ફટાફટ. એંડા ભેગા કરવાના. રૂપિયા કરશે છોકરા આપણે આયા તો બેહાઈ રાખે મંડક રાણી. હા ઈ આઈએ. આઈએ. હાલો જલ્દી હેડો. અરે આપણો છે આ તો બાપાનો ફોન આવ્યો લે. એ અંદર રોટલી બનાવું હોય બીજો. હા ચાલુ રાખજો. સાબિત કરી બતાવ્યો બરોબર છે. સાબિત કરીને બતાવજો, નકર તમોન ગોમબાર કાઢી મેલે. ઉભા રહો, બેહો. ચાલ. કેમ? હલો, ઉદરજી બોલો. હા, હું કહું છું હવે તમે મારા ગામમાં સોરી પૈનાઈ તળવાજીના ઘેર બરોબર છે. એ કેટલા રૂપિયા લીધા હતા કયો? 15 લાખ રૂપિયા લીધા. એ કરવા હવે કણે. હા હા બરોબર, શું લેવા આવ્યો? 15 લાખ રૂપિયા એમ. શું છે? તું કીધું કે પૈસા આલીને બૈરી નહીં લાયો છોકરાની બરોબર છે. અને તારા વેવાઈ તેમ કીધું કે 15 લાખ રૂપિયા આલ્યા છે. છોકર 15 લાખ રૂપિયા આલ્યા છે. ખાલી 11 લાખ જ આલ્યા છે. કેટલા? જૂઠું બોલો છે બે ભાઈ. 11 લાખ જ. સરપંચ વગર આવો 15 લાખ થોડા આયા છે. આવો. વેવાઈ નો ફોન ચાલુ તો વેવાઈ કીધું હે. મેં 15 લાખ રૂપિયા લીધા છે. 11 જ આલ્યા છે મી, 15 નહીં. એ તો જૂઠું બોલું છું. ઓ તારી તેદાર મને ભેગો થયો તે એમ કહેતો તો કે હું તો રૂપિયો આલ્યો નહીં, બાયડી લાવ્યો છું. ના શોકનથી આવ્યું. આપણો ફોન ચાલુ. હા હા ફોન ચાલુ છે. મારા હારાન ફોન તો મારે બેરું હોય વાતો કરે ને ઘરમાં. વાતો કરે છે. મારી કશી. ગંડાઢિયાર છેતરી ગયું મને. બની ગયું. પ્લાનિંગ છે કોણ લેવું. કોણ તને ખબર પડતી નહીં તો તારા ફોન ચાલુ હોય તારા હારાનો ફોન મને કેવું ના પડે.
એ પછી એ તો યાર શાંતિથી કહેશું લેવાડો ઓયા આવા ખાટલામાં બેહો પશુ વાર એક તો વળી વોમના આગેવાન થઈ ફરીશું ના આગેવાન જ આવા કોઠ્યા કરીશું અત્યારે નતા મોનતા સરપંચ શ્રી અલ્યા મને તીરાર ભેગો થયો હો કે હું તો રૂપિયો એ આલ્યો નહીં ને ઇન્નમ લાવ્યો છું. કાલ ઉઠીને મારો છોકરો ભાઈ અંદર ખાટલા આ ગોમનું નહીં જોવાનું લે પણ સરપંચ અમારા પૈસા અમે આલે એ બધું તમે બીજું બધા શું જોવાનું અલ્યા પૈસા તમે આલે કાલા કાટાન છોકરાને પહેરાવાનો તો હોમલની પાર્ટી એ પૈસા જ માગે પછી ખબરો યા એ બૈરીને કાઢી મેલો હડો હા કરવા ભાઈ વાયડી કાઢી મેલો એમ થોડું ચાલતું છે હા સરપંચ કન્યાને તમે કીધું છે કન્યા કાઢી મેલો મારા છોકરા 32 વર્ષનો જો તાર સુધીનો હગું નતું થયું ને મોડ મોડ મેર પડ્યો છે ને તો તારે શું કાઢવાની વાતો કરીશ જૂઠું ચમ બોલ્યા તાણે પૈસા જૂઠું ચમ બોલ્યા લોકો બધા શીખવાડે પૈસા લઈ આલીને લાયા તમે પૈસા આલીને લાવો ને અમારે તો ગામમાં છોકરા રખડી પડે એ છે આ ગરીબોનું અલ્યા થાય. ને તું થતું મારા છોકરાને હગું છે અલ્યા પણ ચમ ના થાય હરખા રહીએ ને આપણે તો આપ ચમ ના થાય આ ગરીબોનું મોત નહીં હા. કાલ વાઘુ પણ છોકરો પહેરાવાનો તો એ ચોય પૈસા લાવું તમે તો લાઈને લાવી દીધી લ્યો હાડો ભૂલ થઈ જાય મારી પણ એ છોકરાને બરી કાઢવાની થોડી વાત બોલો હડો શું કરશો વાઘુ ભાઈ અમુ જે થયું અમુ થવા દ્યો અમુ હાસુ બોલી જાય બરાબર અમુ બાયડીનો હું વક્યો જો સરપંચે કીધું છે બરાબર છે બાયરીનો વખત નહીં તું રૂપિયા આલ્યા છે બરાબર છે પણ ગામમાં દેખડી એટલા મને પછી પડવું પડશે તો રહેશે બોલો શું છે ડિસિઝન હારે ફોર્મ કરજે હારે અહીં હારે કોમ કરો ને અહીં મંજૂર 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 થઈ ગયો ન્યાય થઈ ગયો ફાઇનલ બસ તા તો એ મોનતા હતા એટલે લાભો માર્યા વખત અલ્યા પણ મને ભેગો થયો તો જૂઠું બોલે પછી ચોય મોનું અમે આશ્વિન રોતા ને ડખા કર્યા વગર ચલો તમારે શું મોઢા જ બોલી જવાના આવે છે 11 આલ્યા છે એવું. અને ફોન ને પ્લાન બને હેડ્યો આવ્યો છે મને ખબર તમારે મને માર અલ્યા મને ખબર નથી કે તારા હારાન ફોન ડાયરેક્ટ કે તારા હારાન વેવાઈનો ફોન ચાલુ છે ને કે 15 લાખ આલ્યા તમારે વાત ના કરી પણ લાગ્યું કે વાત કરું હું છે ના તો હાલ તો ફોન પછી ત્રી ગયા તા મન છેત્રી જ જો ક છેત્રીને બધું રમણ ભમણ કરી નાખ્યું નહીં ભોગવો તાનો હો. કશો પહેણાયો છે તો ભોગવવું જ પડશે કે અમે લાયા છીએ તો 11 લાખની 11 લાખની આ મર્સિડીઝ જા પેલા એરંડા ભેગા કરવાના છે હેડો આમ ચા મેલું રોધવાન કરું ને પેલું કરું ને રોટલા કરું ને. ચાલ આવું ભરો નહીં લાગુ હેડવાન કરો તો હમણાં પાણી દો હમણાં હેડવાન કરો 11 લાખ રૂપિયા આલી દીધા છે એંડા ભેગા કરે પાછી ત્રી ગયા સારી તારા લીધે છેતરી જશે મને બોલતા ભોગવો નાખી પડો તારા લીધે તો મને આ સુધી કોઈ છેતરી નહીં ગયું તારા લીધે છેતરોનો છું હું છોકરો કરીને ભાઈ આયા 11 લાખ રૂપિયા કે નવા 11 લાખ મારું અમાથી કાઢી નાખ આ હું એકલો ઘેર બી આવું હા વાહ મજૂરી કર ને 11 લાખ મારું કમ્પ્લીટ કરી નાખ